सदगुरु महाराज की जय। सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु नारायण दास बापानी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। તમામ સાધુ સંતો મહંતો બેગ ભગવતી જતી સતી આચાર્ય પુરુષો તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલખધણી, જય અખંડ ધણી। बंदगी साहेब की और सुमिरन सतनाम का। जय सियाराम, जय सियाराम। मारा वाला जिज्ञासुओ, आत्मीयजनों, प्रियजनों અને ભક્તજનો, આપ સર્વ મહાપુરુષોનું, જ્ઞાનીજનોનું અખંડ જ્યોત ચેનલમાં હૃદયના ભાવથી સ્વાગત છે। પધારો મારા વાલા। આપણે મહાપુરુષોની વાણી દ્વારા સદગુરુ કૃપાથી જે કંઈ પ્રાપ્ત થયું છે તે એકાબીજીને વેચવી, એકાબીજીને આપણે જિજ્ઞાસુઓ સુધી આ પહોંચાડવી અને એ મહાપુરુષોના શબ્દોનો આનંદ લઈએ અને એમાં ચર્ચા વિચારણા કરીએ। तो मन मेरा कौआ भया विष्टा पर वारी जाय। अरे मन मेरा कौआ भया विष्टा पर वारी जाय। ए मन को बना दो हंसला चुन चुन मोती खाय। मन को बना दो हंसला ओ चुन चुन मोती खाय। महापुरुषो वाणी द्वारा, कोई शब्दों द्वारा, कोई सूत्र द्वारा મને તમને સમજાવે છે કે મન મેરા કૌવા ભયા વિષ્ટા પર વારી જાય। મનનું કારણ એવું છે કે મન અને પાણીની ગતિ બંનેની એક ગતિ છે એવું શાસ્ત્રોમાં કહે છે કે પાણીને તમે જ્યાં રેડો ને ઢોળો ને તો એ નીચાણવાળા ભાગમાં પહેલું જાય। એમ મન છે ને નકારાત્મક પહેલાં પકડે છે, નેગેટિવ પહેલાં પકડે છે। તો મહાપુરુષો કહે છે કે મન મેરા કૌવા ભયા, એ કાગડા જેવું છે, વિષ્ટા પર વારી જાય, વિષ્ટા ઉપર જઈને બેસે। પણ એ જ મનને જો તમે હંસ બનાવી દો તો ચૂન ચૂન મોતી ખાય। તો મારા વાલા એ મનને એવી ગતિ આપીએ કે મન સુમન બને। કેવું સુમન બને? અમન તો બની જ ન શકે, અમન એટલે મુદ્દો નીકળી જાય। મનને એવી સારી કેળવણી આપીએ કે જે મારું અને તમારું મન સદગુરુના શબ્દ સાથે એકાકાર થઈ જાય, ત્યાં સ્થિર થઈ જાય। હા, ત્યાં સ્થિર થઈ જાય એટલે મહાપુરુષોએ કીધું છે કે નામના ખિલ્લા સાથે મનને બાંધી દો। નામના ખિલ્લા સાથે સદગુરુ જે નામ આપે છે ને એ ખિલ્લા સાથે મનને બાંધી દો। તો આવી જ વાણી ગંગા સતીની પાનબાઈને સમજાવે છે। એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે। આપણે એ ગંગા સતી માની વાણીનું વર્ણન કરીએ, ચર્ચા કરીએ એ સદગુરુની કૃપાથી કે એક સદગુરુ પોતાના શિષ્યને શું કહે છે। રામ રામ આ મનને સ્થિર કરી
આવો ને મેદાનમાં અને મિટાવું સર્વે એ કલેશો હરિનો રે દેશ તમને એવો રે દેખાડું ને હરિનો રે દેશ તમને એવો રે દેખાડું ને જ્યાં નહીં વરણ એ વેશો પણ મનને રે સ્થિર કરી આવો ને મેદાનમાં પાનબાઈ એ મિટાવું સર્વે એ કલેશો. ગંગા સતી પાનબાઈને કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને કહે કે મનને સ્થિર કરીને તમે મેદાનમાં આવો. મનને ક્યાં સ્થિર કરવાનું છે મારા વાલા? સદગુરુના શબ્દ સાથે. આપણી સુરતા સદગુરુના શબ્દમાં લાગી જાય, આપણું મન ત્યાં સ્થિર થઈ જાય, પછી મેદાનમાં આવવાનું છે. મેદાન કયું છે? સદગુરુનો દેશ છે નહીં મેદાન છે મારા વાલા. રહેણીનું ઘર છે એ મેદાન છે. ભક્તિનો પ્રદેશ છે એ મેદાન છે. મિટાવું સર્વ કલેશ, તો જ બધા સર્વ કલેશો, દ્વંદ્વ ભાવ, દ્વૈત ભાવ, કલેશો, આવરણો બધા ત્યાં જ મટશે મારા વાલા. જ્યાં સુધી મન સ્થિર નહીં થાય ને ત્યાં સુધી આ કલેશો, આ આવરણો મટશે નહીં. હરિનો દેશ તમને એવો દેખાડું. કેવો છે હરિનો દેશ? ગંગા સતી કહે છે પાનબાઈને કે હરિનો દેશ તમને એવો દેખાડું પાનબાઈ કે જ્યાં નહીં વર્ણ ને વેશ, ત્યાં વર્ણય નથી ને ત્યાં વેશય નથી. હરિનો દેશ, આ હરિનો દેશ છે મારા વાલા. એટલું સમજી લેવું કે જ્યાં વર્ણ હોય, જ્યાં વેશ હોય, જ્યાં જાતિવાદ હોય, જ્યાં ઊંચ નીચના ભેદભાવ હોય, તો એ હરિનો દેશ ન હોય. સદગુરુના દેશમાં તો મારા વાલા જ્યાં વર્ણ નથી ત્યાં વેશ નથી. ગંગા સતીએ વર્ણને વિકાર કીધો છે. જેમ કામ વિકાર છે ને એમ વર્ણનો પણ વિકાર છે. વર્ણ પણ એક વિકાર છે. એટલે ગંગા સતી કહે કે જ્યાં નહીં વર્ણ ને વેશ ત્યાં વેશય નથી મારા વાલા. ત્યાં ગણવેશની કોઈ કિંમત નથી, ગુણવેશની કિંમત છે. તમારામાં સારા કર્મ. બ્રહ્મ હિકામ બાળકા બ્રહ્મ હમારી જાત, બ્રહ્મમાયી હમ ઉપજ્ઞાન, બ્રહ્મમાયી હમ સમાજ. ત્યાં સદગુરુના દેશમાં, હરિના દેશમાં સમાનતા છે. સર્વ એક ભાવ છે. માનવ માત્ર એક સમાન છે. આવો હરિનો દેશ છે. પણ મનને સ્થિર કરીને તમે એ ભક્તિ પ્રદેશમાં પ્રવેશ કરો, ત્યાં તમારા સર્વ કલેશ મટી જશે. હરિનો દેશ તમને એવો દેખાડું. કેવો કે જ્યાં વર્ણય નથી ત્યાં વેશય નથી. વર્ણ તો આપણે અહીંયા આવ્યા પછી લાગુ પડ્યો છે મારા વાલા. આ ફલાણા વર્ણનો, આ ફલાણા વર્ણનો. નહીતર બાળક જન્મે છે ત્યારે શું કહેવામાં આવે કે ભાઈ ફલાણા ભાઈને ઘીરે દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો. કોઈ એમ કહે છે કે સાધુ જન્મ્યો, કોઈ બ્રાહ્મણનો જન્મ થયો, પટેલનો જન્મ થયો, એવું કોઈ કહે છે? ફક્ત દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો. પછી આપણી ઉપર વર્ણ થોપવામાં આવે છે. પણ હરિના દેશમાં ત્યાં વર્ણ નથી કે વેશ નથી. ત્યાં તો પરમ તત્વ અઘાટની સાધના છે મારા વાલા. ત્યાં વિદેહ દેહની કોઈ વાત નથી, વિદેહની વાત છે. ત્યાં કોઈ વર્ણય નથી ને કોઈ વેશય નથી. બસ ત્યાં માનવ માત્ર પરમ તત્વ ચૈતન્ય તત્વની સાધનાની વાત છે મારા વાલા. પછી ગંગા સતી શું કહે છે? આને આ સમજવા માટે શું કરવું પડે? હે રામ રામ, એ સૂક્ષ્મમાં સુને, સૂક્ષ્મમાં ચાલવું ને, એ સૂક્ષ્મ કરવો આહાર. શરીરની રે સ્થિરતા એ ચિત્ત જેનું કાયમ. શરીરની રે સ્થિરતામાં
ચિત્ત જેનું કાયમ એ વર્તી ન ડોલે એ લગાર માટે મનને રે સ્થિર કરી આવો રે મેદાન માને મિટાવું સર્વે એ કલેશ સૂક્ષ્મ સુવું સૂક્ષ્મ સાલવું ને સૂક્ષ્મ કરવો આહાર અને યોગ ભાષાની અંદર ઘણી રીતે મહાપુરુષો સમજાવતા છે પણ મને જ્યાં સમજાય છે હું મારા પૂરતી વાત કરું છું કે જાઓ ઝીણું થઈ જવાનું છે મારા વાલા ઝીણું થઈ જવાનું છે ઝીણું ચાલવાનું છે તમે ભક્તિ માર્ગમાં ચાલો તોય ઝીણું ચાલવાનું છે સુવો તો ચૂલો અને આહાર પણ સૂક્ષ્મ કરવાનો છે જેથી કરીને આપણને પ્રમાદ ન થાય પ્રમોદ ન થાય આળસ ન આવે શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ આ શરીરની જે સ્થિરતા છે ને મારા વાલા એમાં ચિત્ત જેનું કાયમ વર્તી ન ડોલે લગાર એની વર્તી ડોલવી ન જોઈએ બધી વ્રતિઓને આપણે મનને સ્થિર કરવાનું છે બધી વૃત્તિઓને એ સદગુરુના શબ્દ સાથે જોડી દેવાની છે એ સદગુરુના શબ્દ સાથે આપણી તમામ વૃત્તિઓ જોડાઈ જવી જોઈએ પછી વૃત્તિ તરીકે ડોલવી ન જોઈએ લગારે નહીં મનને સ્થિર કરવાનું છે એમ ગંગા સતી કહે છે તો આ કરવા માટે કે તમને જે સદગુરુ મહારાજે જે તમને ઉપદેશ આપ્યો છે જે રહેણીનું ઘર આપ્યું છે એ રહેણીના ઘરની અંદર એવા સજ્જન પુરુષનો સંગ કરવાનો છે કેવા પુરુષોનો સજ્જન પુરુષોનો બીજાનો સંગ નથી કરવાનો સૂક્ષ્મ સુવાનું છે જો સુવાનું છે જે યોગના નિયમ પ્રમાણે જે આપણને 8 કલાકની નિંદર હોય છે તો એ સૂક્ષ્મમાં સુવાનું છે સૂક્ષ્મ ચાલવાનું છે સૂક્ષ્મ કરવો આહાર શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ શરીરની સ્થિરતા એમાં ચિત્ત આપણું કાયમ એમાં જ રાખવાનું છે વૃત્તિને ડોલે લગાર અને સંગ કોનો તજવાનો કીધો છે ગંગા સતી કહે છે હે રામ રામ આ કબુદ્ધિ વાળાનો તમે સંગ રે તજવો પાનબાઈ અને રહેવું એકાંતે સંગ કૂચી રે બતાવું તેનો અભ્યાસ કરવો પાનબાઈ કૂચી રે બતાવું તેનો અભ્યાસ કરવો એ ચડાવવો નિત્ય નવો એ રંગ માટે મનને રે સ્થિર કરીને આવો રે મેદાનમાં મિટાવું સર્વે કલેશો કુબુદ્ધિ વાળાનો સંગ તજવાનો કીધું છે ગંગા સતીએ કુબુદ્ધિ જે મને તમને ભક્તિ માર્ગથી ભ્રષ્ટ કરે મને તમને ભક્તિ માર્ગમાંથી ચલિત કરી અને બીજા માર્ગ ઉપર લઈ જાય એવી બુદ્ધિવાળાનો સંગ તજવાનો કુબુદ્ધિવાળાનો સંગ તજવાનો સદબુદ્ધિવાળાનો સંગ કરવાનો રહેવું એકાંતે અસંગ કોઈનો પણ સંગ નહીં અસંગ અલગ સાથે સંગ રાખવાનો છે અસંગનો અર્થ થાય છે અલગ અવિનાશી એની સાથે સંગ કરવાનો છે ને એ પણ એકાંતમાં એકનોય પણ અંત આવી જાય મારા વાલા મેં એકાંત વિશે વાત કરેલી છે એકાંત એટલે એકનોય પણ અંત આવી જાય ક્યારે એકનો અંત આવે જ્યારે હું અને તમે અવિનાશીનો સંગ કરીએ અલખનો સંગ કરીએ ત્યારે જેનો ત્રણેય કાળમાં વિનાશ નથી અને અવિનાશી કહેવાય અને એનો સંગ કરવાનો છે અસંગ રહેવું એકાંતે અસંગ એકાંતે બધાયની વચ્ચે તમે રહો સંસારમાં રહો પણ તમારું ચિત્ત પ્રભુ સદગુરુના શબ્દમાં લાગી ગયેલું હોય છે સતાર બાપુ કહે છે કે સરસો રહી સંસારમાં મન રાખ પ્રભુની પાસમાં પછી જોઈ લો સતાર શા
ઉધાર છે વિશ્વાસમાં. એમ મારું ને તમારું સંસારની અંદર રહી છતાં આપણું મન સદગુરુના શબ્દ સાથે આપણી સુરતા લાગી ગયેલી હોય તો બધાની વચ્ચે એકાંત છે. અને કદાચ આપણે એકાંતમાં વયા જઈએ અને ત્યાં આખી દુનિયા ઊભી કરવી તો એકાંત નથી મારા વાલા. એકાંત તો સમાજની અંદર જગતની અંદર રહી અને મારું ને તમારી સુરતા, મારું ને તમારું મન સદગુરુના શરણમાં શબ્દમાં લાગી જાય ને એને એકાંત કહેવામાં આવે છે. ને અસંગ કરવાનો રહેવાનું. કેવો અસંગ? કે અલગધણીનો સંગ કરવાનો, અવિનાશીનો સંગ કરવાનો. કૂચી બતાવવું એનો અભ્યાસ કરવો. પાંડબાએ જે તમને રહેણી બતાવી છે ને એનો અભ્યાસ કરવાનો છે. અને ચડાવવો નિત્ય નવો નવો રંગ. તમે જો અભ્યાસ કરશો ને એમાં તમારું મન પરોવાશે ને તો નવો રંગ જ ચડે. હા, વિદ્યાર્થી જેમ અભ્યાસ કરતો હોય તો અભ્યાસમાં એને રુચિ જાગે, અભ્યાસમાં એનું દિલ લાગે, એનું મન લાગે તો એને દરરોજ નવો નવો રંગ ચડે. પણ ખાલી માતા પિતાને બતાવવા માટે માતા પિતા કીધા કે લેશન કરવા બેસે અને એને બતાવવા માટે ખાલી ચોપડી ખોલીને બેસે એમ અભ્યાસ કરે તો એમ એનું દિલ ન લાગે. એમ નિત્ય નવો રંગ ન ચડે. નિત્ય નવો રંગ ક્યારે ચડે? કે એને જ્યારે સદગુરુએ જેને અભ્યાસ બતાવ્યો હોય, કૂચી બતાવ્યો નહીં, અભ્યાસમાં એનું મન સ્થિર થઈ ગયું, લાગી ગયું તો એને નિત્ય નવો રંગ ચડે. એટલે ગંગા સતી કહે છે કે કૂચી બતાવવું એનો અભ્યાસ કરજો. બાળક જેમ અભ્યાસમાં દિલ લગાડે, મન લગાડે તો એમાં એને રંગ લાગે, એમાં એને દિલ લાગી જાય એમાં. તો એવી રીતે ગંગા સતી કહે કે કૂચી બતાવવું એનો અભ્યાસ કરવો અને ચડાવવો નિત્ય નવો રંગ. એમ ગંગા સતી પાનબાઈને સમજાવે છે. એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે. પછી શું કહે છે ગંગા સતી? રામ રામ આ ચિત્રે વિચય માંથી ખેંચવું ને પાનબાઈ રહેવું સદા ઇન્દ્રિય જીત. ગંગા રે સતી એમ કરીને બોલ્યા ને ગંગા રે સતી એમ કરીને બોલ્યા ને તેથી થાય ન એવી પરીત ચિત્ત. મનને રે સ્થિર કરી આવો રે મેદાન માને એ મિટાવું સર્વે કલેશ. હરિનો રે દેશ તમને એવો રે દેખાડું યા નહીં વરણ ને એ વેશ. માટે મનને રે સ્થિર કરી આવી જાઓ મેદાનમાં એ મિટાવું સર્વે કલેશ. ચિત્ત વિષયમાંથી ખેંચી લેવું. ચિત્ત આ વિષયો છે ને મારા વાલા, વિષયોમાંથી ચિત્તને હટાવી લેવું અને ક્યાં લગાડવાનું? કે તમને જે સદગુરુએ શબ્દ આપ્યો છે, જે રહેણીનું ઘર આપ્યું છે, જે દુઃખતી બતાવી છે ત્યાં તમારું ચિત્ત રાખવાનું છે. મેં પહેલાં ન કીધું કે ખીલા સાથે મનને બાંધી દેવાનું છે. તો ચિત્ત વિષયમાંથી હટાડવાનું છે અને રહેવું સદા ઇન્દ્રિય જીત. ઇન્દ્રિયને જીતીને ઇન્દ્રિય આપણા કાબૂમાં રહેવી જોઈએ. તમામ ઇન્દ્રિયો જેટલી શરીરની ઇન્દ્રિયો બતાવી છે આપણે એના કાબૂમાં નહીં, એ આપણા કાબૂમાં રહેવી જોઈએ. હટાડવાની વાત નથી, પણ એ આપણે એને વશ થઈને પણ સદગુરુના શબ્દ સાથે એવો અભ્યાસ કરવાનો કે એ આપણને વશ થઈ જાય. ઇન્દ્રિયને જીતી રહેવાનું છે. ગૌ નામ ઇન્દ્રિયો,
જે ઇન્દ્રિયને જીતે ને એને ગોસ્વામી કહેવામાં આવે છે, એનો સ્વામી. તો રહેવું સદાય ઇન્દ્રિય જીત, ત્યારે તમારું ચિત્ત વિપરીત નહીં થાય. ગંગા સતી આમ જો ને કહે છે કે ગંગા સતી એમ કરીને બોલ્યા, તેથી થાય નહીં તમારું વિપરીત ચિત્ત. તમારું ચિત્ત ત્યાં ચોટેલું રહે, મન તમારું સ્થિર થઈ જાય ત્યાં સદગુરુના શબ્દમાં. તો કેવી રીતે કે ચિત્તને છે ને વિષયમાંથી ખેંચી લેવાનું અને રહેવું સદાય ઇન્દ્રિય જીત. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાય ઇન્દ્રિયોના જે ઇન્દ્રિયો છે એ આપણી બધી ઇન્દ્રિયો, આંખીથી જોવું, મોઢેથી બોલવું, આ બધી રીતે સંયમ નિયમથી વર્તન કરવાનું છે. અને એ બધા કામ, ક્રોધ, લોભ બધા છે ને એ આપણને વશ હોવા જોઈએ, આપણે એને વશ ન હોવા જોઈએ. મહાપુરુષોમાં અને સંસારીમાં આટલો ફર્ક છે મારા વાલા. મહાપુરુષો હોય ને એને કામ, ક્રોધ, લોભ બધું હોય છે. કારણ કે 3 ગુણમાંથી કોઈ બહાર ન રહી શકે. ભગવાન રામ હતા, એમાંય ક્રોધ તો હતો જ તે, કારણ કે રાવણને માર્યો તો રાવણ ક્રોધ વગર તો ન મરે, એ તમો ગુણ કહેવાય. પણ ક્યારે, કેમ, કેટલે, ક્યારે કરવો એ બધું મહાપુરુષોના હાથમાં હોય છે. કામ, ક્રોધ, લોભ એ એના દાસ નથી હોતા, પણ એ એના સ્વામી હોય છે. અને આપણે સંસારીઓ કામ, ક્રોધ, લોભના આપણે દાસ બની જઈએ છીએ, ઇન્દ્રિયોના આપણે દાસ બની જઈએ છીએ. એટલે ગંગા સતી કહે છે કે રહેવું સદાય ઇન્દ્રિય જીત, તો તમારું ચિત્ત કોઈ દિવસ વિપરીત દિશામાં નહીં જાય. આ અભ્યાસ બતાવ્યો છે. તમારું ચિત્તને એકાગ્ર કરીને રાખવું છે, મનને સ્થિર કરીને રાખવું છે, ક્યાં કે સદગુરુના શબ્દમાં. પણ ક્યારે કે તમે આવી બધી રહેણીનો અભ્યાસ કરશો ને ત્યારે તો તમારું ચિત્ત વિપરીત દિશામાં નહીં જાય અને સ્થિર રહે છે. આ અભ્યાસ પ્રમાણે તમે વર્તન કરશો, આ રહેણીના ઘરમાં તમે રહેશો, આ આચરણ કરશો, તો આવું ગંગા સતી પાનબાઈને સમજાવે છે. એક સદગુરુ પોતાના શિષ્યને આવું સમજાવી રહ્યા છે. તો આ ગંગા સતીનું વજન સદગુરુની કૃપાથી મારી મતિ અનુસાર મને જે સદગુરુ દ્વારા સમજાણું છે તે આપ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યું. છતાં કંઈ આમાં ક્ષતિ રહી જાય તો મારા વાલા માફ કરજો. અને બીજું કે ફોન દ્વારા અથવા કોમેન્ટ કરી અને મને જણાવજો, જેથી હું સુધારી શકું. અને બીજું મારા વાલા કે આ આપણી નવી ચેનલ છે, અખંડ જ્યોત ચેનલ. અખંડ જ્યોત એ નવી ચેનલ છે. તો આ ચેનલને મારા વાલા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા જિજ્ઞાસુઓ સુધી આ સત્સંગ પહોંચી શકે અને બધા આનો લાભ લઈ શકે. બસ મારા વાલા, છતાં કાંઈ ક્ષતિ રહી જાય તો ક્ષમા કરજો. બસ આપ સર્વ મહાનુભાવોના શરણમાં. જય ગુરુ મહારાજ. દંડવત પ્રણામ સાથે જય સિયારામ. આ તિલકદાસ બાપુના જય ગુરુ મહારાજ.